નર્ક જોવું હોય તો મરવાની જરૂર નથી. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના મત વિસ્તારમાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત. આપ કોર્પોરેટર મહેશ અડઘણ. તાપી શુદ્ધિકરણના નામે 971 કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજુ શરૂ નથી થયું? મહેશ અડઘણ. સુરત મહાનગરપાલિકામાં લસકાણા ગામનો સમાવેશ થયાને 4 જ વર્ષ થયા છે અને અત્યારથી જ સતત મસમોટા વેરા બિલો તંત્ર તરફથી આપવામાં આવી રહ્યા છે, પરંતુ સુવિધાના નામે માત્ર લોલીપોપ આપવામાં આવે છે. આ વિસ્તારના કોર્પોરેટર મહેશ અડઘણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ભાજપના ધારાસભ્યો આ વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે, પરંતુ ગ્રામ પંચાયતથી કોઈ લઈને આજ સુધી વિસ્તારને સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યો છે. મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાને કોર્પોરેશનના કામોમાં ખાતમુહૂર્ત કરવાનો ખૂબ રસ છે, પરંતુ સુવિધા માટે કે સમસ્યા માટે મુલાકાત લેવાનો સમય નથી. મહેશ અડઘણે આ વાતે કહ્યું. વધુ જણાવતા કહ્યું કે આ વિસ્તારમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 2.5 વર્ષથી લાઈનો નખાય છે, પરંતુ આજ સુધી શરૂ નથી થઈ, જે ઘોર બેદરકારી કહેવાય. સતત ખોદકામ બાદ એકવાર પણ રસ્તાને રિપેર કરવાની તસદી લેવાતી નથી. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. મહેશ અડઘણે જણાવ્યું કે દરરોજ ડ્રેનેજ ઓવરફ્લો થાય છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આજ રોજની મુલાકાતમાં સંકુલે જતા બાળકોના પગમાં ગંદા પાણીના ભેજના કારણે આંગળીઓમાં રોગ ફાટી નીકળ્યો છે. એવી સંકુલે આવતા બાળકોના વાલીઓની પણ ફરિયાદ છે, છતાં શાસકો ગાઢ નિદ્રામાં સૂતા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. કોઈએ પણ જીવતા નર્ક જોવું હોય તો એને મરવાની જરૂર નથી. કામરેજ વિધાનસભાના જે ધારાસભ્ય છે, શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લભાઈ પાનસુરિયા, એમનો આ જે મત વિસ્તાર છે લસકાણા ગામ છે, એમની આ પરિસ્થિતિ છે. છેલ્લા 4 વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે. દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદ્ભવે છે, આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે, છતાં પણ હવે શિક્ષણ મંત્રી થઈ ગયા છે. અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીનો રોડ છે, ત્યાં આ પરિસ્થિતિ ઊભી થાય છે. છેલ્લા 3 વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ. અહીંયા જેટલા લોકો છે એ મરતા જીવતા હોય ને એવી હાલત છે. બાળકો અહીંયા આવતા હોય, એમના માતા પિતાઓ એક જીવના જોખમે અહીંયા મૂકે છે. આટલી ભયંકર પરિસ્થિતિ છે, છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી. દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે. હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે 4 વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે. તાપી શુદ્ધિકરણ અંદર 971 કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી, પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે. એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે.